विशिष्टं शक्ति च सत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगेन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं तामलकं च शिष्यं तं तोटकं वातिककारमन्यान्मद्गुरुनन्तकमानतोऽस्मि સદગુરુદેવ કી જય. વિઠ્ઠલભાઈ લોહરાવું છું ને, હું લોહરાવું છું ને, હા લકડાવું છું ને, એ વિઠ્ઠલભાઈ એક સિદ્ધાંત માનજો. પિતાએ કોઈ દિવસ પુત્રના વખાણ નહીં કરવાના, પુત્રની સમક્ષ કોઈ દિવસ કરવાના. જો તમે પુત્રની વખાણ કરશો એની પ્રગતિ અટકી જશે. અને ગુરુએ શિષ્યના વખાણ નહીં કરવાના. જો તમે ગુરુ શિષ્યના વખાણ કરો એની પ્રકૃતિ અટકાઈ જશે. હા, ભલે બીજાની આગળ તમે તમારા પુત્રના વખાણ કરો પણ તમારા પુત્રની આગળ તો નહીં જ કરવાના. એની પ્રકૃતિ અટકાઈ જશે, બીજું કંઈ નહીં. બસ પતી ગયું, મારા બાપ ક્યાં મારું કંઈ કરવાની જરૂર નથી. બરાબર ને? કોઈ દિવસ પુત્રને 6 માર્ક્સ નહીં આપવાના. એની પ્રકૃતિ અટકાઈ જાય. पिता का और गुरु हुआ डांट हुआ आदमी कभी पीछे नहीं रहता है कि वजह नहीं रखेलो એટલે ગુરુ ની डांट ખાધેલો આપણે डांट માણસ કે દી પાછ પાડવા પડે. અરુણાબેન કાલે શું હતું કે નથી યાદ? નથી યાદ? જેમ જીવ શું કરે છે? જીવ સુખ મેળવવા માટે બહારના પદાર્થો ભેગા કરે છે. બરોબર ને? જીવ સુખ મેળવવા માટે બહારના પદાર્થો ભેગા કરે છે અને એને સુખ મળતું નથી. તો એનું પરિણામ શું આવે છે? એનું પરિણામ એ આવે છે, જેમ નદીમાં પડેલો કીડો એક વણમાંથી બીજા વણમાં, એક વણમાંથી બીજા વણમાં અને ડોકી થાય છે ને, એ પ્રમાણે જીવની સ્થિતિ થાય છે. કોઈ દયાળુ વ્યક્તિ એ કીડાને ઉપાડી અને ઝાડની નીચે મૂકે તો એ કીડો સુખી થાય છે. એમ તમારા પૂર્વના પુણ્યના હિસાબે કોઈ તત્વવેત્તા ગુરુ તમને મળે અને તમને તત્વમસીનો ઉપદેશ આપે તો તમારા દુઃખને જીવન થાય. હા, કપિલભાઈ પરમ દિવસે આપણે જોયું હતું મહાવાક્યનું ફળ શું? જીવની પરિચ્છિન્નતા જાય અને ઈશ્વરની પરોક્ષતા જાય. હવે જીવની પરિચ્છિન્નતા કેવી રીતે જાય અને ઈશ્વરની પરોક્ષતા કેવી રીતે જાય? હા, તમે હું બ્રહ્મ છું એટલે જીવની પરિચ્છિન્નતા જાય અને બ્રહ્મ હું છું એટલે ઈશ્વરની પરોક્ષતા જાય. એક તરફી નહીં બોલવાનું, બે તરફી. હું બ્રહ્મ છું અને બ્રહ્મ છે તે હું છું, એમ આમ સામે સામે એમ. કારણ કે તમે હું બ્રહ્મ છું એટલે તમે બ્રહ્મ બન્યા નથી. હવે તમે બ્રહ્મ બન્યા એટલે તમે જીવ હતા એટલે પરિચિત હતા. હવે તમે બ્રહ્મ બન્યા એટલે અપરિચિત થઈ ગયા. હા, હવે બ્રહ્મ છે તે હું છું એટલે ઈશ્વર, જે ઈશ્વર હતો તે બ્રહ્મ થઈ ગયો ને. હા, હવે એ બ્રહ્મ થઈ ગયો એટલે બ્રહ્મ સર્વે તમારી પરોક્ષ થઈ ગયો, અપરોક્ષ થઈ ગયો. બે બાજુ બનો. અયમ આત્મા બ્રહ્મ, બ્રહ્માત્મા અયમ.
ચારે ચાર મહાવાક્યમાં આ રીતે બોલવાનું. અયમ આત્મા બ્રહ્મ, બ્રહ્મ અયમ આત્મા. હવે એનાથી આપણે કોષોની વાત આવી હતી. 5 કોષોમાં જીવ ફસાયેલો છે. પાન નંબર 18, શ્લોક નંબર 34. હવે નીચેના 2.5 શ્લોક વડે 5 કોષોના સ્વરૂપને કહે છે અને પછી 36માં અડધા શ્લોકમાં આત્માને તે કોષોની સાથે એકમણાની ભ્રાંતિથી તે રૂપે યથા જેવો જણાય છે એમ કહે છે. પંચીકૃત 5 ભૂતોમાંથી ઉપજેલું સ્થૂળ શરીરે અન્નમય કોષ કહેવાય છે અને સૂક્ષ્મ શરીરમાં વળી આદિ 5 કર્મેન્દ્રિયો સહિત રજોગુણથી ઉપજેલા 5 પ્રાણ મળીને પ્રાણમય કોષ કહેવાય છે. અર્થાત પ્રાણાદિ 5 પ્રાણો અને 5 કર્મેન્દ્રિયો મળી પ્રાણમય કોષ કહેવાય છે. સંશય સ્વભાવવાળું મન સત્વગુણથી ઉપજેલો સ્તોત્રાદિ 5 જ્ઞાનેન્દ્રિયો સાથે મળી મનોકોષને થાય છે. અર્થાત મન અડેક શ્રોત્રાદિ 5 જ્ઞાનેન્દ્રિયો મળીને મનોમય કોષ થાય છે. નિશ્ચય સ્વભાવવાળી બુદ્ધિ અને સત્વગુણોથી ઉપજેલી સ્તોત્રાદિ 5 જ્ઞાનેન્દ્રિયો મળી વિજ્ઞાનમય કોષ થાય છે. અનેકાનુપ અભિજ્ઞાના અંશમાં જે મલિન સત્વગુણ છે તે પ્રિય, મોદ અને પ્રમોદ વૃત્તિઓ સહિત આનંદમય કોષ કહેવાય છે. આ આત્મા અંતરાત્મા તે અન્વયની 5 કોષોની સાથે એકપણાની ભ્રાંતિથી તે એક રૂપે થયેલો છે. એટલે સૂક્ષ્મ શરીર હું છું, પ્રાણ હું છું, મન હું છું, બુદ્ધિ હું છું અને અજ્ઞાનનો અંશ કારણ શરીર હું છું એમ આત્મા માને છે. 5 કોષોનું વર્ણન કર્યું. સ્થૂળ શરીર અન્નમય કોષ, 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો પ્રાણમય કોષ, મન 5 જ્ઞાનેન્દ્રિયો એ મનોમય કોષ, મન, બુદ્ધિ અને 5 જ્ઞાનેન્દ્રિયો વિજ્ઞાનમય કોષ અને અસ્થિભાતિ પ્રિય એ આનંદમય કોષ. હવે વિઠ્ઠલભાઈ, તમને પ્રવૃત્તિમાં કોણ દોડે છે, કોણ પરોવે છે? તમે કોઈ પણ વ્યક્તિ પ્રવૃત્તિ કેવી રીતે કરે છે? આપણે જે કોઈ પણ વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ કેવી રીતે કરે છે? તમે જે વિષયમાં અસ્થિભાતિ પ્રિય જુઓ છો એ તમને પ્રવૃત્તિ કરાવે છે. વિઠ્ઠલભાઈ, બરોબર ને? તમે જે વિષયમાં અસ્થિભાતિ પ્રિય જુઓ છો એ વિષય તમને મેળવવા પ્રયત્ન, અને અસ્થિભાતિ જુઓ છો એટલે મેળવવાનો પ્રયત્ન થાય છે. દરેક વ્યક્તિ કયો વિષય મેળવવા પ્રયત્ન કરે છે? એને જે પ્રિય લાગે છે ને, દરેક વ્યક્તિને જેને જે પ્રિય લાગે એ વિષય મેળવવા પ્રયત્ન કરે છે. બરોબર? અસ્થિભાતિ પ્રિય થયું. જ્યાં સુધી તમે પદાર્થમાં અસ્થિભાતિ પ્રિય જોશો ત્યાં સુધી તમારો પ્રયત્ન પૂરો નહીં થાય. ટૂંકમાં પદાર્થમાં તમે સુખ બુદ્ધિ જોશો ત્યાં સુધી તમારો પ્રયત્ન પૂરો નહીં થાય. જ્યાં સુધી પદાર્થમાં સુખ બુદ્ધિ જોશો ત્યાં સુધી પદાર્થ મેળવવાની તમને ઈચ્છા થશે. ત્યાં સુધી તમારી બહિર્મુખ વૃત્તિ થશે. અને એ તમારી જે બહિર્મુખ વૃત્તિ છે એ તમને તમારા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવા દેતી નથી. આપણા આમાં વાત આવી હતી. આમાં વાત શું આવી હતી? આમાં વાત એ આવી હતી.
આમાં પહેલા નિરૂપણ કર્યું સતચિત અને આનંદ. વિષયોને જ્ઞાન એક. જાગ્રત અવસ્થાના વિષયો અનેક, જ્ઞાન એક. સ્વપ્ન અવસ્થાના વિષયો અનેક, જ્ઞાન એક. જાગ્રતના સ્થૂળ અને સ્વપ્નના સૂક્ષ્મ, સુષુપ્તિનો અનુભવ એ પણ જાણો એક, જ્ઞાન એક. ત્રણેય અવસ્થાનું જ્ઞાન એક માટે સત્ય. વૃત્તિઓ નાશ પામવાળી, પણ વૃત્તિનો સાક્ષી જે છે ને એ નિત્ય, એ ચિત્ત કહ્યું. અને પોતાની પ્રિયતા માટે બધાને પ્રિય છે આનંદ કહ્યું. આ સચ્ચિત આનંદની યુક્તિથી તમે જાણી શકો એ કહ્યું. પછી પ્રશ્ન આવ્યો, હું આનંદ સ્વરૂપ હોઉં તો મને આનંદનો અનુભવ શું કામ નથી થતો? આ પ્રશ્ન આવ્યો, બરોબર ને? એનો જવાબ શું હતો રૂણાબેન? એનું દ્રષ્ટાંત આપો. આ છે ખરો, પણ મારા બાળકનું નક્કી ના કરી શકાય. હા હા, આ વિષયોની એમાં તમે આ આત્માનું નક્કી ન થતું. એટલે જ્યાં સુધી તમારી બહિર્મુખ વૃત્તિ છે ત્યાં સુધી, અને બહિર્મુક્તિ છે ત્યાં સુધી આવજા કરવાનું છે. બહિર્મુખ વૃત્તિ રાખવાની છે, પણ બહિર્મુખ વૃત્તિ સુખ પદાર્થો નથી, મારા સ્વરૂપનું છે. બહિર્મુખ વૃત્તિ બંધ નહીં થાય. બહિર્મુખ તમારે પ્રયત્ન ચાલુ રહેશે, પણ તમારી બુદ્ધિ બદલી નાખવાની. કે જે સુખ હું વિષયોમાં માનતો હતો એ સુખ વિષયોનું નથી, પણ જ્યારે જ્યારે હું વિષય ભોગવું છું ત્યારે એ સુખ મારા સ્વરૂપનું છે. જો તમે આવી બુદ્ધિ બદલી નાખશો તો પછી વિષયનો આગ્રહ નહીં રાખો. પછી તમે વિષયનો આગ્રહ નહીં રાખો, આવો જ વિષય જોઈએ એ આગ્રહ નહીં રાખો. તમારા પ્રારંભ અનુસાર તમને જે વિષય મળશે એ વિષયનો તમે સ્વીકાર કરી લેશો. તમે વિષયમાં સુખ જોશો તો વિષયનો આગ્રહ રાખો, આવું જ મારે જોઈએ. અને આવું જ જોઈએ તો એની સાથે તમારો રાગ થશે, અને એવું નહીં હોય એની સાથે તમારો દ્વેષ થશે. પણ વિષયોમાં જો રાગ નહીં હોય તો પછી તમને ગમે તો વિષય, ગમે એવો વિષય મળે. તમને વિષયની પ્રિયતા હશે તો ચિંતન વિષયનું જ થશે. તમને વિષયની જો પ્રિયતા છે તો ચિંતન વિષયનું જ થશે. અને વિષયનું ચિંતન તમને પરમાત્માનું ચિંતન નહીં કરવા. એક વસ્તુ માનજો, એક સિદ્ધાંત છે, જેના ઉપર તમે પ્રેમ કરો એનો આશ્રય લો. તમે જેના ઉપર પ્રેમ કરો એનો આશ્રય લો. તમે પ્રેમ પરમાત્મા ઉપર કરો છો અને આશ્રય જગતના પદાર્થોનો લો છો. એ તમે બરોબર ને? તમે પ્રેમ કરશો પરમાત્મા સાથે અને આશ્રય લો છો જગતના પદાર્થો. પરિણામ એ આવે છે કે જ્યારે તમે પરમાત્માની સેવા પૂજા કરતા હો છો ત્યારે તમારી કર્મેન્દ્રિયો પરમાત્માની સેવા પૂજા કરતી હોય છે, અને તમારું મન જેનો આશ્રય છે એનું ચિંતન કરે છે. બરોબર ને વિઠ્ઠલભાઈ? પણ વિઠ્ઠલભાઈ ખેતરમાં જાય તો પ્રેમ પણ ખેતી સાથે, આશ્રય પણ ખેતી સાથે. તો ખેતરમાં કામ કરતી વખતે એ વખતે બીજું ચિંતન નથી આવતું.
રાજભાઈ, બરોબર ને? કારણ કે પ્રેમ અને આશ્રય બંને એક છે. પ્રેમ અને આશ્રય બંને એક છે, એટલે ને બીજું ચિંતન નથી આવતું. અહીંયા તમારો પ્રેમ ઈશ્વર ઉપર છે અને આશ્રય જગતના પદાર્થો ઉપર છે. તમે ફરિયાદ કરો છો ને કે મારા બેસી છે મને ક્યાંક જતું રહેશે, આંખ બંધ કરીએ છીએ મને ક્યાંક જતું રહેશે, એ બીજે ક્યાંય જતું નથી. તમારો પ્રેમ પરમાત્મા ઉપર છે અને આશ્રય પદાર્થો ઉપર છે, એટલે જાય છે. જેનો પ્રેમ કરો એનો આશ્રય લો તો નહીં જાય. તમારા પ્રેમ અને આશ્રયમાં ભેદ છે, એટલે જાય છે. એક પત્ની પતિને પ્રેમ કરે છે, આશ્રય પણ પતિનો લે છે, એટલે એનું મન બીજે જતું નથી. પતિના જીવનની સાથે કોઈ ફરિયાદ કરતી નથી. જેવું પતિનું જીવન એવું જ પોતાનું જીવન. બરોબર ને? કારણ કે એને પ્રેમ અને આશ્રય એક છે. પ્રેમ પણ પતિને અને આશ્રય પણ પતિનો. વિઠ્ઠલભાઈ, વાત બરોબર ને? એ સ્થિતિ હોવી જોઈએ. જ્યાં તમારા પ્રેમ પરમાત્મા ઉપર છે અને આશ્રય જગતના પદાર્થોનો છે, એટલે મન બીજે જતું રહે છે. મન બીજો જાય છે એ ફરિયાદ કરી, પણ કેમ જાય છે એ તમે ન સોચ્યું. વિઠ્ઠલભાઈ, બરોબર ને? મન જતું રહેશે એની ફરિયાદ કરી તમે, પણ મન ક્યાં જાય છે એની તમે ફરિયાદ કરી. એટલે જેની સાથે તમે પ્રેમ કરો એનું ચિંતન કરો. આત્માની સાથે પ્રેમ કરો તો આશ્ચર્ય પણ આત્માનો. એટલે આ 5 અન્નમય કોષ. એટલે તમને આપણને પ્રવૃત્તિ કોણ કરાવશે? અસ્થિભાતી પ્રિય. અસ્થિભાતી પ્રિય તમને દોરે છે. પદાર્થોમાં તમે અસ્થિભાતી પ્રિય જોયું એટલે તમે મહેનત કરો છો. તમને મહેનત કરાવનાર અસ્થિભાતી પ્રિય છે. કોષના અસત્યપણા વડે, જડપણા વડે, ડુકરૂપણા વડે, દ્વૈતયુક્તપણા વડે અને આત્માનું સદરૂપ, ચેતનરૂપ, સુખરૂપ અને અદ્વયરૂપ ઢંકાયેલા જેવું છે એ કોષરૂપ રાખવાને જ્યારે આત્માના સાક્ષાત્કાર વડે બાદ કરાય છે ત્યારે આત્માનું સદરૂપણું ઇત્યાદિ સ્પષ્ટ થાય છે. આત્માનું અસતપણું નહીં, આત્માનું નહીં, કોષનું અસતપણું, કોષનું જડપણું, કોષનો વિકારપણું, કોષનું લયપણું અને કોષનું પરિચિતપણું. આવો તમે વિચાર કરો તો 5 કોષની નિવૃત્તિ થાય. આ વાત મેં રૂણાબેન કહી હતી. 5 કોષોને કયા કોષને કેવું સમજવાનું, અન્નમયને કેવું સમજવાનું. અન્નમય કોષ કોને કહેવાય? દેહ. તો હવે અન્નમય કોષ એ આત્મા શું કામ નથી? બરોબર. અન્નમય કોષ અત્યારે આપણે અન્નમય કોષની આત્મા માનીએ છીએ. શું કામ? હું દેહ છું, આત્મા થઈ ગયો ને. જેમાં હું પણ આવે એ નામ આત્મા. તમારું જેમાં હું પણ આવે એ નામ આત્મા. તમે દેહને હું માનો છો એટલે તમારા માટે દેહ આત્મા. પણ હવે તમે જેવું માનો છો એ તમારે માનતા ખરેખર એવી છે કે બીજી છે એનો વિચાર કરો તો એમાંથી છૂટો, એનો વિચાર ના કરો તો એમાંથી તમે ના છૂટો. તો તમે તમારી જાતને જે દેહ માનો છો એ ખરેખર તમે દેહ છો કે નહીં એનો તમે વિચાર નથી કરતા, એટલે હું દેહ છું પાકું થઈ ગયું છે. પણ દેહ અને હું જે એક થઈ ગયું છે, તો જે તમારો આત્મા છે એના લક્ષણ અને દેહના લક્ષણ તમારે જુદા કરવા પડશે.
તો દેહ કેવો છે? દેહ અસત છે અને આત્મા સત છે. દેહ અસત શું કામ? અસત કોને કહેવાય અને સત કોને કહેવાય? જે ત્રણેય કાળમાં હોય એ નામ સત, અને જે ત્રણેય કાળમાં ન હોય એ નામ અસત. આ તમારો દેહ ત્રણેય કાળે નથી. આ તમારો દેહ ત્રણેય કાળે નથી. જે દેહને તમે હું માનો છો, આ દેહ સ્વપ્નમાં નથી. બરોબર ને? જે દેહને તમે હું માનો છો એ તમારો દેહ સ્વપ્નમાં નથી, અને સ્વપ્ના દેહને હું માનો છો એ સુષુપ્તિમાં નથી. માટે દેહ અસર. જ્યારે તમે જાગ્રતમાં પણ છો, સ્વપ્નમાં પણ છો અને સુષુપ્તિમાં પણ છો. માટે આત્મા સત અને દેહ અસત. એમનામ આપણા દેહની અસત નહીં કહેવાનો. અસત તમે બોલો, પણ આટલું સમજીને બોલવાનું. એમ મારો દેહ ત્રણેય કાળમાં નથી એ સમજીને બોલ. ભલે પછી આપણે અસત બોલીએ, પણ એની પાછળની આપણી સમજણ આ હોવી જોઈએ. મારો જે દેહ જાગ્રતમાં છે એ દેહ સ્વપ્નમાં નથી, અને સ્વપ્નમાં જે દેહ છે તે સુષુપ્તિમાં નથી. માટે મારા ત્રણે દેહો અસત. જ્યારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં ત્રણેયમાં જે હું છું એ સત. માટે અન્નમય કોષ એ આત્મા નથી. હવે પ્રાણમય કોષ. પ્રાણમય કોષ શું કામ આત્મા નથી? ફાલ્ગુની બેન તો આપણે ભણી ગયા છીએ. પ્રાણ કેવો છે? જળ. પ્રાણ કેવો છે? જળ. પ્રાણ જળ શું કામ છે? બરોબર. પ્રાણ જળ શું કામ છે? પ્રાણ જળ એટલે છે કે તમારી સુષુપ્તિમાં પ્રાણ ચાલુ છે, પણ ચોરના મહેમાન આવે તો કહેતા નથી તમે ઉઠો. બરોબર ને? આપણે ચેતન અને જળની વ્યાખ્યા શું કરી હતી? ચેતન કોને કહેવાય? હા, બરોબર છે. અને જળ? હા. તો પ્રાણે બીજાને જાણ્યું, સુષુપ્તિમાં હાજર છે, બીજાને જાણ્યું, માટે પ્રાણ જળ. માટે પ્રાણમય કોષ એવું નથી. હવે મનોમય કોષ. મનોમય કોષ એ આત્મા શું કામ નથી? તો મન કેવું છે? મન વિકારી. આત્મા કેવો? અવિકારી. માટે મનોકોષ એ આત્મા નથી. ફાલ્ગુની બેન, મન વિકારી છે કેવી રીતે ખબર? નક્કી તો કરવું પડે. પાછું આપણે બોલ્યા પણ એ લક્ષણો બતાવવા તો પડે ના પડે. બોલો ફાલ્ગુની, વાત કરી ખોટી. મન વિકારી છે કેવી રીતે કહો? જુઓ, અત્યારે મન આપણું બિલકુલ સ્વચ્છ અને સારું છે. આનું મન બહાર જાય, આનું આવું કરી નાખવાનું, આનું આવું કરી નાખવાનું, આનું મન એનું એ મને વિચાર જ ના કરે. વિકારી થઈ ગયું, નાશ થઈ ગયું. અને એનું મન ગંદા વિચાર કરે કે ના કરે? તો મન એક સરખું વિકાર આવે કે ના આવ્યા મનમાં? માટે મન વિકારી છે અને આત્મા અવિકારી. એક જ સ્થિતિમાં રહે છે, એની સ્થિતિમાં કોઈ ફેરફાર પડતો નથી. અને એની સ્થિતિમાં ફેરફાર નથી પડતો એ તમે રોજ બોલો છો. બોલનાર રોજ બોલતા છે. સચ્ચિદાનંદ હું, સચ્ચિદાનંદ હું, હાલ મેં હંમેશ મેં સચ્ચિદાનંદ. તમે શું બોલો છો? એ બોલો છો ને? સચ્ચિદાનંદ હું, સચ્ચિદાનંદ હું, હંમેશ માં છું, હર હાલ મેં. અરે હંમેશમાં નહીં, અને હર હાલ મેં. જ્યારે ગાયો રાખી અને હું ઘર ચલાવતી હતું ત્યારે પણ હું સચ્ચિદાનંદ નથી, અને અત્યારે મારા બે છોકરા કમાય છે ત્યારે પણ હું સચ્ચિદાનંદ છું. આ હર હાલ મેં. તમારી ગમે તેટલી પરિસ્થિતિ બદલાય, પણ એની પરિસ્થિતિ ન બદલાય. એમ
તમારી પરિસ્થિતિ બદલાય, એ બદલાય નહીં. ગાયો ધોન ચલાવવાળી જે વખત એક વખતે પણ હું સચ્ચિદાનંદ હતી, અને અત્યારે મારા 2 છોકરા કમાય છે અને હું કશું નથી કરતી, એ વખતે પણ હું સચ્ચિદાનંદ છું, હર હાલ મેં. અને આ વાત આપણે પંચીકરણમાં 2 દાખલા સાથે ભણ્યા છે. અરુણાબેન બોલો. બ્રાહ્મણનો અને સિંહનો, બરોબર ને? હે, જ્યારે ભાંગ પીધી ત્યારે પણ બ્રાહ્મણ જ હતો ને? હે, ભાંગ નહોતી પીધી ત્યારે પણ બ્રાહ્મણ હતો, જ્યારે ભાંગ પીધી ત્યારે પણ બ્રાહ્મણ હતો, અને ભાંગનો નશો ઉતરો ત્યારે પણ બ્રાહ્મણ હતો. ત્રણેય અવસ્થામાં બ્રાહ્મણ હતો. અને બીજું સ્નાન સિંહનું, પહેલા પણ સિંહ હતો, બકરાપણો માનતો હતો ત્યારે પણ સિંહ હતો, અને બકરાપણો બાદ પામ્યું ત્યારે પણ સિંહ હતો. જો તમે બોલતા હો હર હાલ મેં હંમેશ મેં સચ્ચિદાનંદ હું, તો કાયમ માટે આપણે વિચાર કરવાનો કે મારી પરિસ્થિતિઓ જેટલી બદલાણી એ પરિસ્થિતિઓને મારે કઈ લેવા દેવા. આ તો ગણતરી આજે નથી, મારે કહેવું હતું. જ્યારે તમે 40 રૂપિયા નોકરી કરતા હતા ત્યારે પણ સચ્ચિદાનંદ હતા, જ્યારે કંટ્રોલની દુકાન ચલાવતા હતા ત્યારે પણ સચ્ચિદાનંદ હતા, અને અત્યારે ફેક્ટરીવાળા છો ત્યારે પણ સચ્ચિદાનંદ છો. આ તમારી પરિસ્થિતિનો તમારા સ્વરૂપ પર કોઈ અસર થઈ નથી. જ્યારે તમે શું કહો છો 40 રૂપિયાની નોકરી કરતો હતો, તારી ફેક્ટરી છે, આ અભિમાન લો છો તમે. શું કામ? તમારા સચ્ચિદાનંદનું જ્ઞાન નથી. માટે સચ્ચિદાનંદ મુખ્ય છે. 40 રૂપિયાની નોકરી, કંટ્રોલની દુકાન અને ફેક્ટરી એ ગૌણ છે. આ અવિવેક થયો છે એટલે ગૌણ મુખ્ય થઈ ગયું છે અને મુખ્ય ગૌણ થઈ ગયું છે. એનું કારણ આ અવિવેક. આ વિવેક થતાની સાથે જે ગૌણ હતું એ મુખ્ય થઈ જાય, અને મુખ્ય હતું એ ગૌણ થઈ જાય. પછી જે ગૌણ હતું એ મુખ્ય થઈ ગયું, એટલે તમે એ જે મુખ્ય થયું એનું અભિમાન નહીં કરતા હતા, પણ એ જે મુખ્ય હતું એ ગૌણ થઈ ગયું. પછી જે મુખ્ય થયું એનું અભિમાન નહીં કરે. તમે 40 રૂપિયાનું કંટ્રોલની દુકાનનું ફેક્ટરીનું અભિમાન, એ વખતે તમારો આત્મા ગૌણ હતો અને એ મુખ્ય હતો. એ તમારો અવિવેક હતો, અને તમારામાં વિવેક પેદા થાય તો પછી આત્મા મુખ્ય થાય અને તમારા આ અભિમાનો ગૌણ થાય. જ્યારે અભિમાનો મુખ્ય હતા ત્યારે આ અભિમાનો તમને બાંધતા હતા, અને જ્યારે એ અભિમાનો ગૌણ થાય એ અભિમાનો તમને બાંધે નહીં. આટલો ફરક. આપણે પંચીકરણમાં ભણ્યા છીએ અને વેદાંત માર્ગદર્શનમાં ભણ્યા છીએ. જીવન મુક્ત કોને કહેવાય? જીવન મુક્ત પણ કહેવાય. બોલો તો તમે બ્રહ્મમાં સ્થિતિ અને પ્રપદની પ્રતીતિ. બ્રહ્મમાં સ્થિતિ અને પ્રપદની પ્રતીતિ. બ્રહ્મમાં સ્થિતિ અને પ્રપદની પ્રતીતિ. પછી જે આ પ્રપંચ છે ને એ પ્રતીતિ થઈ ગયા. જે આ પ્રપંચ છે ને એ પ્રતીતિ એટલે મિથ્યા. હવે એની આગળ આપણે આવ્યું. જ્યારે આપણે 3 કર્મોની નિવૃત્તિ ભણ્યા, આપણા જે 3 કર્મો
ક્રિયામણ, સંચિત અને પ્રારંભ. એ 3 કર્મોની નિવૃત્તિ કેવી રીતે થાય છે તે આપણે ભણ્યા. તો એ 3 કર્મોની નિવૃત્તિ કેવી રીતે થાય છે? સંચિત કર્મની નિવૃત્તિ કેવી રીતે થાય છે? હા, જ્ઞાન થવાથી સંચિત બળી જાય. બરોબર. હવે આપણને જ્ઞાન થઈ ગયું. જ્ઞાનીને જ્ઞાન થયા પછી દેહ પડી જતો નથી. પછી એનાથી કર્મો થાય છે. તો એ કર્મોનું શું થાય? ના, એ નહીં જોવાનું. એ કર્મોનું શું થાય? એ કર્મો છે ને એ સંચિત ન બને. એ કર્મો સંચિત ન બને. એ કર્મો સંચિત શું કામ ન બને? સંચિત કર્મો કયા બને અને સંચિત કર્મો કયા ન બને? દેહના અભિમાનથી જેટલા કર્મો કરીએ એ બધા સંચિત બને. બરોબર છે? હવે જ્ઞાનીનો દેહાધ્યાસ છૂટી ગયો. બરોબર? જ્ઞાનીનો દેહાધ્યાસ છૂટી ગયો. હવે દેહાધ્યાસ છૂટી ગયા પછી જે તે કર્મો કરે છે એ કર્મો એને લાગતા નથી. તમે એવા કર્મો કરે એને લાગતા. દેહાભાઈ હંમેશા કર્મ બંધન નથી કરતું. કરતાપણાથી કરો એ બંધન કર્મ કરે છે. કોઈ પણ કર્મ બંધન કરતું જ નથી. એ કર્મને તમે કરતાપણાથી કરો તો બંધન કરે છે. અને કરતાપણું ન આવે જ્યારે તમે પોતાને દેહ માનો તો કરતાપણું આવે. તમે તમારા દેહ ના માનો તો કરતાપણું ના આવે. એટલે જ્ઞાની પોતાને દેહ નથી માનતો, એટલે એના સંચિત બનતા નથી. અને સંચિત નથી બનતા એટલે એનો પુનર્જન્મ થતો નથી. આટલું વાત સાચી? આટલું તો આપણે પાકું. હવે તમારે જો પુનર્જન્મ ન લેવો હોય તો તમારું જે સંચિત તમારા જે કર્મો છે તે સંચિત ન બને. તમારા કર્મો સંચિત બનશે તો બીજો જન્મ લે. જો તમારે 84 લાખ યોનિમાંથી ભટકતું બંધ થવું હોય તો તમારા કર્મો સંચિત ન બનવા. અને કર્મો સંચિત ક્યારે ન બને? કર્મો સંચિત ક્યારે ન બને કે તમે દેહ નથી, દેહના દ્રષ્ટા. તમારી બુદ્ધિ દ્રષ્ટામાં જાય ત્યારે દેહ હું નથી, દેહ હું નથી, તો દેહથી જે કર્મો થાય તે મારા નથી. સંચિત ના બન્યું. બરોબર ને? બરોબર ને? તમે દેહ છો એ માનીને કરો તો સંચિત થાય. અને આપણે પંચીકરણમાં ભણ્યા ત્રણેય દેહના તમે દ્રષ્ટા છો. ભણ્યા કે ના ભણ્યા? જો એક વસ્તુ માનજો, આપણે સત્સંગ શું કામ કરે? સત્સંગ કરવા માટે સત્સંગ નહીં કરવાનો. આપણે સત્સંગ એના માટે મારું જીવણું કાઢવું છે માટે મારે સત્સંગ. આ તમારું ધ્યેય હોવો. સત્સંગ કરવા માટે આપણે સત્સંગ નહીં કરવાનો. પણ જ્યાં સુધી હું જીવ છું ત્યાં સુધી મારે 84 લાખ યોનિમાં ફરવું પડશે. અને મારે 84 લાખ યોનિમાં ફરવું નથી. અને 84 લાખ યોનિમાં નહીં ફરવા માટે હું સત્સંગ કરું. આ દેહ બેસીને આપણે સત્સંગમાં કરવા. આ દેહ આપણો કાયમ આપણી બુદ્ધિમાં હોવો. તમે વર્ષોથી ખેતી કરો છો,
પણ તમારી ખેતી પાછળનો જે પૈસો હોય છે માટે ખેતી કરો છો. એમને ખેતી કરો છો? હે? પછી ધંધો હોય, ખેતી હોય, વેપાર હોય, નોકરી હોય, જે તે તમે કરો છો, ધ્યેય શું? પૈસો ને? એમ આપણે સત્સંગ કરીએ છીએ, ધ્યેય શું આપણો? મારે જન્મથી મુક્ત થવું છે. અમે સત્સંગ કરીએ છીએ, તમે આપી અભિમાન આપણે નહીં લેવાનું. અને તમે કદાચ એમ કહો તમે સત્સંગ કરીએ છીએ તો આપણે પંચીકરણમાં ભણ્યા. શું થાય? પંચીકરણમાં ભણ્યા આપણે. હા, અરે બકરું કાઢતો ઊંટ પે બમણું અભિમાન થાય. એક તો જીવડાનું અભિમાન હતું, પાછા સત્સંગીપણાનું અભિમાન લઈને બેઠા. એક સિદ્ધાંત માની લે, આપણે જે જે સાધન કરીએ ને એ અભિમાનની નિવૃત્તિ માટે કરવાનું. કારણ કે અભિમાન જ આપણને હેરાન કરે છે. તો આપણે જે જે સાધન કરીએ એ સાધન આપણા અભિમાનની નિવૃત્તિ માટે કરવાના. ધ્યાનમાં રાખવાના. નવું અભિમાન પેદા ન થવું જોઈએ. આ નવું અભિમાન પેદા થાય છે. અમે સત્સંગી છીએ, અમે પારાયણવાળા છીએ, અમે રોજ ધૂનવાળા છીએ, નવું અભિમાન પેદા કરી શકીએ. હું પારાયણ કરું છું, કરવાની એમ હું ના નથી કહેતો. પારાયણ કરવાની, ધૂન બોલવાની, પણ એ પાછળ એનું અભિમાન નહીં, પણ મારું અભિમાન કાઢવા માટે હું કરું છું એ ધ્યેય. સામેથી અભિમાન વધવું ન જોઈએ. આપણો ધ્યેય હોય. આપણે બીજાની ચિંતા નહીં કરવાની, આપણી સમજ કરવાની. આપણે બધાનું અભિમાન નથી કાઢવું, આપણે પોતાનું અભિમાન કાઢવું છે. આપણે જે પણ સાધન કરીએ એ સાધનનું અભિમાન ના હોવું જોઈએ. કારણ કે આપણે અભિમાનને દૂર કરવા સાધન કરીએ છીએ. જેટલા પણ સાધન છે અભિમાન દૂર કરવા માટે છે. નવું અભિમાન લઈને બેઠી પાછા. અમે ઘીરે હતા, બધા સાધુને પગે લાગતા હતા, બધા સાધુને સાંભળતા હતા. હવે અમે સાધુ બન્યા, અમે કોઈને પગે ના લાગીએ, અમને બધા પગે લાગીએ. અભિમાન વધ્યું કે ના વધ્યું? હે હે વિઠ્ઠલભાઈ વાત કરે છે ખોટી છે? હે અભિમાન વધ્યું કે ના વધ્યું? હે અમે કોઈનું ના સાંભળીએ, મને બધા સાંભળે. અભિમાન વધ્યું વિઠ્ઠલભાઈ. હા, આ આપણા શાસ્ત્રો આપણને કહે છે. આપણા અભિમાન દૂર કરવા માટે આપણે સાધન કરીએ છીએ. આ ખાસ ધ્યાન રાખવાનું. આપણે જે અભ્યાસ કરીએ છીએ એ આપણા દેહાધ્યાસ દૂર કરવા માટે કરીએ છીએ. હા, દેહાદ એટલે અભિમાન. દેહ છતો જ અભિમાન છે. તમે જો ભણતા હો તો હું દેહ નથી, હું દેહનો દ્રષ્ટા છું, તો તમને દેહનું અભિમાન નથી. તમે જે હોય એનું તમે અભિમાન કરી શકો. હું બીએસસી એગ્રીનું અભિમાન કરી શકું? બીએસસી એગ્રી હું છું એવું હું એ નથી. હે હું બીએસસી એગ્રી એવું તો હું અભિમાન કરી કરું ને. જે બીએસસી એગ્રી હોય અભિમાન કરી શકે હું બીએસસી એગ્રી છું. પણ જે બીએસસી એગ્રી ન હોય એ અભિમાન કરી શકે? એમ તમે દેહ નથી તો દેહ વિશેના તમે અભિમાન કરી શકો? હા, આપણો ખાસ જે કાયમ માટે આપણી બુદ્ધિની અંદર આ હથોડી મારવાની. અમે દેહાસદાન દૂર કરવા માટે, અમે અમારું જીવપણું દૂર કરવા માટે અભ્યાસ કરીએ. નહીં કે અમે સ્વામીજી ફટાફટ જવાબ આપી દઈએ છીએ, અમે આવા છીએ, એના માટે નહીં. હા, જવાબ આપવો સારી વાત છે, પણ જવાબ આપવાની પાછળ તમારું જે આ હોવો જોઈએ. તમે નીર અભિમાની બનો. કેટલું કારણ છે? જો તમે આત્મા હો તો આત્મા નીર અભિમાની છે. આત્મામાં કોઈ જાતનો અભિમાન એટલે પરમાત્મા સર્વધર્મ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ.
તારા દેહના ધર્મો, તારા પ્રાણના ધર્મો, તારી કર્મેન્દ્રિયના ધર્મો, તારી જ્ઞાનેન્દ્રિયના ધર્મો અને તારા મન બુદ્ધિના ટકાના ધર્મો છોડીને મારી શરણે થયો. આ પરમાત્માએ કહ્યું છે. સર્વધર્મ પરિત્યજ્ય મામેક. આ બધા ધર્મવાળો અર્જુન છે. અર્જુન પોતાને દેહ માને છે. અર્જુન પોતાને મરવાવાળો માને છે. આ ધર્મો છોડીને તું મારે શરણે આવ. આ પરમાત્માએ કહ્યું છે. આપણે પણ જુઓ, તમે તમારી જાતને દેહ માનો એટલે હું જન્મવા વાળો મરવા, આ દેહનો ધર્મ. તમે તમારી જાતને પ્રાણ માનો તો મને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તમે તમારી જાતને કર્મેન્દ્રિય માનો તો હું કરતા છું, કર્મ કરશે કર્મેન્દ્રિય, અને અભિમાન તમે લો છો. ભૂખ અને તરસ પ્રાણને લાગે છે અને તમે એમ કહો છો હું ભૂખ્યો ને હું તરસ્યો. જન્મ મરણ દેહનું છે અને તમે કહો છો કે હું જન્મ્યો ને હું મરી. જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન લે છે અને તમે કહો છો કે હું જ્ઞાતા. અંતઃકરણ કરતા છે અને તમે કહો છો કે હું કરતા. આ જે તેના ધર્મોને તમે પોતાના માન્યા છો ને એ તમારું બંધન છે. આ આપણું બંધન છે. આ બંધન આપણને 84 લાખ યોનિમાં કર્યું છે. આમાં એ જ આવી ને પંચકોશથી તમને જુદા શું કામ કર્યા? દેહથી જુદા, પંચકોશ દેહ છે, દેહથી જુદા કર્યા. પ્રાણમય કોષ એટલે ભૂખ તરફ જુદા કર્યા ને. મનોમય કોષ એટલે સુખરૂપથી જુદા કર્યા ને. મન સુખનું કોણ છે? એ મનોમય કોષનું છે. વિજ્ઞાનમય કોષ લય બુદ્ધિનો અને આનંદમય કોષ શું કરતા? આ કરતામાં દૂર કર્યા ને. આ આપણા અન્નમય કોષ એ આત્મા નથી, પ્રાણમય કોષ આત્મા નથી. બધી સાચી વાત તમે, પણ એ આપણી વાત છે, બીજા કોકની વાત નથી. આપણે મય કોષ બની ગયા છીએ, આપણે પ્રાણમય કોષ બની ગયા છીએ, આપણે મનોમય કોષ બની ગયા છીએ, આપણે વિજ્ઞાન, આપણે આનંદમય કોષ બની ગયા છીએ. આપણે નથી છૂટા પડવાનું, બીજાની વાત નથી. આ આપણી વાત છે અને આપણે બંધાણા છીએ એટલે 84 લાખ યોનિઓ કરીએ છીએ. આ બધા આપણા બંધન માટેની વાતો છે. આ ખાસ આપણે કાયમ માટે આપણી બુદ્ધિમાં રાખવા. અને તમારા 84 લાખ યોનિમાંથી છૂટવું હોય, ફરી જન્મ ન લેવો તો સત્સંગમાં આવો. વિઠ્ઠલભાઈ વાત બરોબર ને? તમારા ફરીવાર જન્મ લેવો હોય સત્સંગમાં આવવાની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. જો આપણે સત્સંગમાં આવતા હોઈએ તો આપણો ધ્યેય ફરીવાર જન્મ ન લેવાનો હોવો. અને આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ આ શાસ્ત્રો જે કહે છે એ સાચું માની એનું જ્ઞાન મારી બુદ્ધિમાં લઈ અને મારી બુદ્ધિ ફેરવી અને ચોક્કસ મારો જન્મ નહીં થાય આવો તમને દૃઢ વિશ્વાસ હોવો. આ શાસ્ત્ર ભણ્યા પછી શાસ્ત્ર તમને શું કરે છે? શાસ્ત્ર ફક્ત તમારી બુદ્ધિ ફેરવે છે. શાસ્ત્ર ફક્ત તમારી બુદ્ધિ શું કરતા આમ નામ રહેશે. તમે સ્ત્રી રહેશો, તમે પત્ની રહેશો, તમે માતા રહેશો, તમે બેન રહેશો, તમે દેરાણી, બધું જ એમને એમ રહેશે. પણ તમારી એ માન્યતાઓ પ્રત્યેની તમારી બુદ્ધિ બદલી નાખે. અત્યારે જે સાચી બુદ્ધિ છે ને એ બુદ્ધિને ઢીલી કરશે. અત્યારે બુદ્ધિ તમારી સાચી છે, હું પત્ની જ છું, હું માતા જ છું, હું કાકી જ છું. એ બધા ધર્મો તમારા દેહ સાથે સંબંધ છે. એ ધર્મો કોની સાથે સંબંધ છે?
દેહની સાથે પણ છે ને. હવે જો તમને દેહથી આ શસ્ત્રો જુદા કરતા હોય એ ધર્મ ભલા હોય, મારે શું લેવા દેવા? આ જગતમાં વધુમાં વધુ લગ્ન કોણ કરતું છે? વધુમાં વધુ લગ્ન કોણ કરતું? ફિલ્મની અભિનેત્રીઓ. બરોબર ને? વધુમાં વધુ લગ્ન કરે ને ફિલ્મની અભિનય, બરોબર છે ને? એ લગ્ન કરે પણ એ લગ્ન સાચા કરે. એ મંદિર માટે આનંદ મારે કઈ લેવા દેવા નથી. બરોબર ને? હે? અને એ લગ્નને સાચા માને તો જયા અમિતાભ બચ્ચન જયાની લપટ સ્વીકારે જ નહીં. હે? સ્વીકારે? હે? આપણે એ રીતે જીવવાનું છે. બધી લગ્ન કરે, ફેરા ફરે, સંસાર પેદા કરે, બાળકો હોય, બધું જ હોય. અને 50 ફિલ્મો 50 વખત પત્ની બની હોય ને, એક નહીં 50 ફિલ્મની અંદર 50 વખત પત્ની બની હોય કોકની, છતાં પણ એમાં કોઈની પત્ની નથી. હે? 50 વખતે બાળક પેદા કર્યા હોય પણ મેં એકે બાળક પેદા કર્યું નથી. હે? હા, આખો ઘર સંસાર ચલાવ્યો હોય, મકાન બનાવ્યું હોય, ફેક્ટરી બનાવી હોય, બધું જ કર્યું હોય, બંગલો હોય, પણ એ માનક નાનું મારું કશું નથી. હે? વ્યવહાર સાચો પણ મારો નહીં. હે? વ્યવહાર સાચો ને, હે, પણ મારો નહીં. બસ એ માન રાખી અને આપણે વ્યવહાર કરવાનો. શું કામ? એ કલાકારો એને પોતાનું શું કામ નથી માનતા? હે? હે? પણ જુદા કઈ રીતે રહેશે? એ ફિલ્મો જે નામ હતું ને એની સાથેનો સંબંધ, એમાં માલી સાથે નથી. એમાં માલિનીનું ફિલ્મો જે નામ હતું ને એની સાથે વ્યવહાર છે. વિષય વાત સમજ્યા? એમાં માલિની જે ફિલ્મો પણ એ ફિલ્મોનું નામ હોય ને, જે એને પાઠ ભજનનું નામ હોય ને, હા, જે હોય એની સાથે વ્યવહાર છે. એમાં માલિની સાથે વ્યવહાર નથી એવું. એ પાત્રનો વ્યવહાર છે, એમાં માલિનીનો વ્યવહાર નથી. આવું એમાં માલિની બુદ્ધિ પાકું હોય છે. હા, એમ મારો જેટલો પણ વ્યવહાર થાય છે એ બધો વ્યવહાર દેહનો છે, મારો નથી. કલાકારો વ્યવહાર સાચો કરે છે. હે? સાચો કરે છે અને મારો નથી. હે? એમ આપણે અત્યાર સુધી ભૂલ થઈ એની પરવા નહીં. પણ હવે જો ખબર પડી કે દેહ હું નથી, હું દેહનો દ્રષ્ટા છું, તો દેહના સંબંધો સાથે વ્યવહાર કરવાનો, સાચો કરવાનો, પણ મારો માનીને નહીં કરવાનો. વ્યવહાર પ્રત્યે બેદરકાર નહીં થવાનું, વ્યવહાર સાચો કરવાનો. પણ એ કોનો છે? જેવી રીતે હેમા માલિની કલ્પનાનો વ્યવહાર કરતી હતી, એમ આ વ્યવહાર કોણ કરે છે? અરુણા કરે છે. હું કરતી નથી, હું અરુણા નથી. આ વ્યવહાર કોણ કરે છે? વિઠ્ઠલ કરે છે. મારે એને વિઠ્ઠલને કંઈ લેવા દેવા નહીં. વિઠ્ઠલનો વ્યવહાર ભલે થાય. હે? આપણી બુદ્ધિમાં કાયમ માટે યાદ રાખવાનું. તમે બે દિવસ પહેલા પણ મેં કહ્યું આ વાત તમારા દિવસની અંદર 10-15 વાર યાદ કરવાની. પણ ક્યારે જ્યારે તમે વ્યવહાર કરતા હોય ત્યારે, વ્યવહાર ન હોય એ વખતે નહીં. કારણ કે આપણા જ્ઞાનનો ઉપયોગ ક્યારે કરવાનો છે? વ્યવહાર કરતા હોય એ વખતે ને. વિઠ્ઠલભાઈ, હે, વિઠ્ઠલભાઈની પાસે અત્યારે ડ્રાઇવિંગનું જ્ઞાન છે, પણ ઉપયોગ ક્યારે કરવાનો? ડ્રાઇવિંગ બેસે ત્યારે ને. અત્યારે શું કરવાનું એને? એમ આપણી પાસે આ જ્ઞાન છે, દ્રષ્ટા અને દ્રશ્યનું જે જ્ઞાન છે, દેહ દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું, એથી હું જુદો છું, આવું જો આપણને જ્ઞાન હોય તો જ્યારે આપણે દેહાદ્યાસ બની જઈએ એ વખતે આનો ઉપયોગ કરવાનો.
એ વખતે અત્યારે તો જે જવાબ આપી દઈએ, અત્યારે તો તમારો દેહાદ્યાસ છે જ નહીં. વિઠ્ઠલભાઈ વાત કરી ખોટી. અત્યારે તો દેહાદ્યાસ છે જ નહીં, અને અત્યારે તમે મને જવાબ આપો કે દેહ દ્રશ્ય છે, હું એનું દ્રષ્ટા છું ને દેહને જોવાળું છું, માટે દેહથી જુદો છું ને, આ બધા તમે મને અત્યારે જવાબ આપ્યો. પણ અત્યારે તમારો દેહાદ્યાસ જ નથી, શું કરવાના જવાબને મારે? પણ જ્યારે તમે વ્યવહારમાં હોવ અને જ્યારે તમે એ બની જાઓ ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. વાત કરી ખોટી. એ વખતે આનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આપણું ભણેલું સાચું, તો જ આપણું ભણેલું સાચું. જે ભણીએ એની જીવન આપણા સમાજમાં આવવી જોઈએ. આપણી ભણેલી સમજ જો જીવનમાં ના આવે તો ભણતર કામનું છે. અને આ ભણતર તમારી ભૌતિકતા માટે નથી, આ ભણતર તમારે જન્મમાંથી મુક્ત કરવા માટે છે. તમને ફરી બીજો જન્મ દુઃખવાળો લાગતો હોય તો ભણો, અને બીજો જન્મ દુઃખવાળો ન લાગતો હોય તો નહીં ભણવાનો. બીજું બરોબર ને? તો ધબુકા મારો. જેને પૈસાનો અભાવ દુઃખ લાગતો હોય એ પૈસા મેળવવા માટે પ્રયત્ન કરે, પણ જેને પૈસાનો અભાવ જ ન દેખાતો હોય એ પૈસા મેળવવા શું કામ મહેનત કરે? વાત બરોબર ને? જેને પૈસાનો અભાવ દેખાતો હોય એ પૈસા મેળવવા માટે મહેનત કરે, જેને પૈસાનો અભાવ જ ન દેખાતો હોય એ પૈસા મેળવવા માટે શું કામ મહેનત કરે? એમ આપણે ફરીવાર જન્મ મારે નથી લેવો એ નિશ્ચયથી સત્સંગમાં આવીએ છીએ. હાલો સત્સંગ ચાલે છે, સ્વામી કહે હાલો જઈએ, નહીં જઈએ. આપણો દેહ હોવો જોઈએ, મારો દેહ એવો હોવો જોઈએ કે હું પહેલાં જેવો હતો એવો મારે બનવું છે. તમારે નવું બનવાનું નથી. પહેલાં જે સિંહ હતો એ બન્યો છે, નવો સિંહ બન્યો નથી. નવો સિંહ બન્યો છે, પહેલાં જે હતો એ બન્યો. વચમાં જે બકરાપણું આવ્યું એને કાઢ્યું એને. એમ આપણે વચમાં જીવપણું આવી ગયું છે, વચલી અવસ્થામાં જીવપણું આવ્યું છે. આપણે નવા આત્મા બનવાના નથી. આપણે જે પહેલા હતા એ જ આપણે બનવાનું છે. પહેલા તે આપણે આવા હતા, આ તો વચ્ચે દશામાં આવા થઈ ગયા છીએ આપણે. જેવા આપણે હતા એવા બનવાના છે, અને એના માટે આપણો અસર છે. આપણે પુસ્તક ચલાવીએ, પુસ્તક ચલાવ્યા કરતો આ જે વાત છે ને, પુસ્તક આ વાત કે છે અને આ વાત ઉપર વધારે ભાર મૂકવાનો. વિઠ્ઠલભાઈ, પુસ્તકને લાંબુ ચલાવવા ઉપર ઓછો ભાર મૂકવાનો, પણ પુસ્તક જાણ્યા પછી એનું જે પ્રયોજન છે, એના માટે આપણે સત્સંગ કરીએ છીએ. એ આપણી બુદ્ધિ હોવી જોઈએ. બરોબર ને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ